આ તરફ સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજમાં એક યુવકનો જીવ ગયો છે। લોડર ખાડામાં પડી જતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। ગેરકાયદે ખનીજ લોડર કૂવામાં ખાબકતા તેનું મોત થયું છે। લોડરથી સેન્ડસ્ટોન ભરતી વખતે તે કૂવામાં ખાબક્યો। મૂળીના ખાખરાળા ગામે ગેરકાયદે ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો, જેમાં ચોટીલા નાયબ કલેક્ટર સહિત ઘટના સ્થળે દોડી આવ્યા। ભાવેશ પ્રજાપતિ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી ભાવેશ। ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખનીજ માફિયાઓના કારણે અત્યાર સુધી અનેક લોકોના જીવ છે ગયા છે। જેમાં વધુ એક ઘટના છે બની છે બોલી તાલુકાના ખાખરાળા ગામની જે સીમ છે, સીમમાં ગેરકાયદેસર રીતે ખનન જે કરેલા જે ખાડા હોય છે, આ ખાડામાં એની સાથે આખું લોડર સહિત એક વ્યક્તિ છે પડ્યો હતો અને લોડર સાથે પડતા જ વ્યક્તિ છે એનું મોત થઈ ગયું હતું। ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ચોટીલાના પ્રાંત અધિકારી છે ઘટના સ્થળે પહોંચ્યા હતા। બંનેને બહાર કાઢી અને આ લોડર ચાલકનું છે મોત થઈ ગયું હતું ને એને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આ કૂવો કોનો હતો, કેટલા સમય પહેલા ખોદ્યો હતો, કેટલા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે, એની તપાસ છે હાથ ધરવામાં આવી છે અને જેનો કૂવો હતો એની સામે ગુનો દાખલ કરવાની તજવીજ છે હાથ ધરવામાં આવી છે। પરંતુ અહીંયા વારંવાર આવી રીતના ખનન માફિયાઓના કારણે લોકો છે જીવ છે પોતાના ખોઈ રહ્યા છે, જેમાં વધુ એક ઘટના છે સામે આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।